આજે આપણે એક ગેમ રમવી છે ને, આ ગેમ સંસ્કૃતમાં છે, બરાબર? એટલે તમારે શરીરના અંગોના નામ આ રમતમાં શીખવાના છે. અને તમારી સામે સાહેબ ઊભા છે, દેખાય છે ને બધાને? તો હવે હું અહીંયાથી તમને કહીશ ત્યારે તમારે આ રમતને શરૂ કરવાની છે. બધા જ બાળકો પોતાના હાથ છે ને એને ગોળ ગોળ સર્કલમાં ફેરવશે અને સાથે સાથે તમારા સાહેબ પણ ફેરવશે, બરાબર? હવે હું અહીંયાથી શરીરના કોઈ પણ એક અંગનું નામ બોલીશ ત્યારે તમારે વિચારીને એ શરીરના અંગ ઉપર હાથ મૂકવાના છે, તમારા બંને. સાહેબ કરે છે એવું નથી કરવાનું. સાહેબને જો ધ્યાનમાં લેશો તો કદાચ તમે આઉટ પણ થઈ જશો, કારણ કે સાહેબ અમુક વાર સાચું પણ કરશે અને અમુક વાર ખોટું પણ કરશે. તો તમારે તમારી રીતે તમારે વિચારીને શરીરના એ અંગ ઉપર હાથ મૂકવાનો છે. ચલો, રેડી છો બધા? ઓકે. તો બધા જ તમારા બંને હાથને લાંબા કરો અને એને ગોળ ગોળ ફેરવો. ઉદરમ. જેણે પેટ ઉપર હાથ મૂક્યો છે ને એ બધા સાચા છો, બીજા બધા બહાર નીકળી જાઓ. બહાર આવતા રહો. ચાલો જલ્દી. ઓકે, ચલો હવે ફરીથી હાથ ફેરવો ગોળ ગોળ. નાસિકા. જેણે નાક ઉપર હાથ મૂક્યો છે તે બધા સાચા, બીજા બધા ખોટા. કોઈ છે એવું? નથી. ઓકે, ચાલો હવે ફરીથી હાથ ગોળ ગોળ ફેરવો. ચરણઃ. જેણે પગ પકડ્યા છે તે બધા સાચા, બીજા બધા ખોટા. ચલો, બધા સાચા છો? ઓકે, વેરી ગુડ. ચલો ગોળ ગોળ હાથ ફેરવો. ગ્રીવા. જીગાભાઈ આઉટ છે, દિલજાનભાઈ આઉટ છે, બીજાને જોઈન કરે છે. ચલો ગોળ ગોળ હાથ ફેરવો. વક્ષઃ. આલિયાબેન આઉટ. ચલો, જે વિચારે છે બધા આઉટ. સાઈનુર આઉટ, અરશદ આઉટ. જે લોકો વિચારે છે બધા આઉટ. તરત જ એ અંગ ઉપર હાથ મૂકવાનો છે આપણે. ઓકે, ચલો ફરીથી ગોળ ગોળ હાથ ફેરવો. નેત્રમ. ઓકે, જેણે આંખો ઉપર આંગળી મૂકી છે, હાથ મૂક્યો છે, બધા સાચા છે. હવે હાથ ગોળ ગોળ ફેરવો. કર્ણ. વેરી ગુડ. જેને કાન ઉપર હાથ મૂક્યા છે બધા સાચા છે. ફરીથી ગોળ ગોળ હાથ ફેરવો. ઓષ્ટઃ. અમરીન આઉટ, એનુલ આઉટ. જેણે હોઠ ઉપર હાથ મૂક્યા છે તે બધા સાચા છે, બીજા બધા ખોટા. ઓષ્ટઃ એટલે હોઠ. ચાલો ફરીથી ગોળ ગોળ હાથ ફેરવો. કેશાહ. વિચારે છે બધા જ આઉટ. ઘણા બધાએ વિચાર્યું.